નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 7ના સામાજિક વિષયના પાઠ નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોના સંપૂર્ણ સ્વાધ્યાયની સોલ્યુશન મેળવીશું। તો સૌપ્રથમ આવે છે પ્રશ્ન નંબર 1। એક બે વાક્યોમાં ઉત્તર લખો। તો એનો પહેલો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી। બીજો પ્રશ્ન છે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો કે ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા। ત્રીજો પ્રશ્ન છે, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો કે પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। ચોથો પ્રશ્ન, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ હતો। હવે આવે છે પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો। પહેલી ટૂંક નોંધ છે, રાજપૂતોના ગુણો। તો કે પહેલો પોઈન્ટ છે, રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। બીજો મુદ્દો, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા। ત્રીજો પોઈન્ટ છે, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલિક હતા। ચોથો પોઈન્ટ છે, તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા। પાંચમો પોઈન્ટ છે, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં। બીજી ટૂંક નોંધ છે, રાજપૂત યુગનો વેપાર એટલે કે વાણિજ્ય। એમની અંદર જવાબમાં પહેલો પોઈન્ટ છે, રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગો હતા। બીજો પોઈન્ટ છે, એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। ત્રીજો પોઈન્ટ છે, એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો। રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણાઓ પર, સિંચાઈ પર, બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો। હવે પ્રશ્ન નંબર 2 બ આવે છે, પ્રશ્નોના ઉત્તર આપો। ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે, પહેલું ગઢવાલ વંશ, બીજું ચંદેલ વંશ અને ત્રીજું પરમાર વંશ। આમાં મિત્રો 8 વંશના નામ આપેલા છે, પરંતુ આપણને પ્રશ્નના જવાબમાં 3 મુખ્ય રાજવંશોના નામ પૂછ્યા છે, એ માટે આપણે 3 જ રાજવંશોના નામ જણાવીશું। બીજો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે, પહેલો ચાલુક્ય વંશ, બીજો રાષ્ટ્રકૂટ વંશ અને ત્રીજો યાદવ વંશ। ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો। તેનું મૂળ નામ ઝફર ખાન હતું। હવે ચોથો પ્રશ્ન છે, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો કે રાજમાતા મિનળ દેવીએ પ્રજાવત્સલ હતા। તે પ્રજાના કલ્યાણના કામો કરવામાં હંમેશા તત્પર રહેતા હતા। તેમણે પ્રજાને ન્યાય અપાવવા માટે નોંધપાત્ર કામો કર્યા હતા। તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો। તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવી હતી। તેમના કહેવાથી વિરમગામમાં મનસર તળાવ બંધાવવામાં આવ્યું હતું। ખરેખર મિનળ દેવી એ આદર્શ રાજમાતા હતા। પ્રશ્ન નંબર 3 અ આવે છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો વિકલ્પ છે, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો કે એનો જવાબ આવશે ઓપ્શન બી, હર્ષવર્ધનના। બીજો વિકલ્પ છે, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? એ જેજાક ભુક્તિના નામે।
ત્રીજો વિકલ્પ છે માળવાના પરમાર વંશના શાસકોમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ કુમારપાળ. ચોથો વિકલ્પ છે 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન થતું હતું? તો કે પાલ વંશનું. પાંચમો વિકલ્પ છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો કે બી સોલંકી વંશના. હવે આવે છે પ્રશ્ન નંબર 3 બ, યોગ્ય જોડકા જોડો. પહેલું છે સેન વંશ, તો એમાં આવશે ઓપ્શન સી વિજયસેન પ્રથમ. બીજું છે સોલંકી વંશ, તો એમાં આવશે ઓપ્શન ઈ કુમારપાળ. ત્રીજું છે પાલ વંશ, તો એમાં આવશે ઓપ્શન ડી ગોપાલ. ચોથું છે રાષ્ટ્રકૂટ વંશ, તો એમાં આવશે ઓપ્શન બી ગોવિંદ ત્રીજો. પાંચમું છે પલ્લવ વંશ, તો એમાં આવશે ઓપ્શન એ નરસિંહ વર્મા બીજો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળીને એનો અભ્યાસ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને એજ્યુકેશનને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.